આપણા ઘેર આપણા મમ્મી પપ્પા લડ્યા હોય કે મમ્મી પપ્પા લડતા હોય કે ગામમાં કોઈ લડતું હોય ને તો આપણે લડાઈ જોવા જવાનું નહીં. આપણે શું કરવાનું? સ્વામિનારાયણ ભગવાન આગળ આપણી ઘેર બધાને ઘેર કેલેન્ડર છે ને, ત્યાં 2 મિનિટ ધૂન કરી લેવાની. આપણા ઘરમાં બી કંઈક થાય ને, તમને કંઈ બી પ્રોબ્લેમ થાય ને, ત્યારે બી કોને જણાવવાનું? પ્રભુદાદાને જણાવી દેવાનું. આપણે સ્કૂલમાં કંઈ બી વસ્તુ તમારે જોતી હોય ને તો તમે પ્રભુદાદા આગળ જઈને ધૂન કરો ને એ કરો ને તો આપણને વસ્તુ મળી જાય. હા, સાચી વાત છે. મેં સિસવા ગામમાં આવી સભા કરતા હતા ને, તમારા જેવડા નાના નાના છોકરાઓ હતા, એમને કંઈ બી જુએ ને તો સ્વામી દાદા પાસે જ માગે ધૂન કરી, અને પછી મમ્મી પપ્પાને કહેવાનું તરત લાવી આલે આપણા. નહીં તો ઘણીવાર કેવું કે મમ્મી પપ્પા કે અમને નહીં પછી લાવીશું, પણ તમે ધૂન કરીને જો કરી જોજો. તમને ઘરમાં કોઈક લડે કે મમ્મી પપ્પા લડતા હોય ત્યારે બી ધૂન કરજો જો. એટલે આપણે ધૂન કરવાની ટેવ પાડવાની. શું કરવાનું? પછી બધા સ્કૂલે જાય ને ત્યારે શું કરવાનું કે પ્રભુ દાદા અમે સ્કૂલે જઈએ છીએ, અમારી સાથે રહેજો. શું કહેવાનું? સ્વામીજી અમે સ્કૂલે જઈએ છીએ, અમારી સાથે રહેજો. જો આ દીકરો છે ને આવું રોજ કહીને જાય. બોલો હરી, આ એના પપ્પા એટલે એના મમ્મી છે પાછળ. હાથ અધ્ધર કરો, બેન જુએ તમારે. એ લોકો ઘરમાં આખો દિવસ આવું જ કરે. બોલો કંઈ બી જાય ને તો પ્રભુદાદાને કહીને જ જાય. સ્કૂલમાં મોકલે તો એ કહીને મોકલે, એના મમ્મી પપ્પા હોય. તો આપણે હવે સ્કૂલમાં જઈએ ને તો પ્રભુદાદાને પૂછીને કહીને જવાનું કે ચાલો દાદા અમારે જો સ્કૂલમાં. આપણે મોટાએ બી હા બેના બધાય સ્વામીજીને પ્રાર્થના કરી લેવાની. કંઈ બી કામ કરતા હોય ને, તમે જમવાનું બનાવતા હોય ને તો એ મહારાજને યાદ કરવાના, અને યાદ કરતાં કરતાં જમવાનું બનાવવાનું. આખું ઘર આપણું સત્સંગી થઈ જશે એક દાડો. આપણે આ મોટી દીકરીઓને કહું છું, આપણે કંઈ બી કરીએ ને તો પ્રભુદાદાને યાદ કરવાના, સ્વામીજીને યાદ કરવાના કે સ્વામિનારાયણ ભગવાન અમારી સાથે રહેજો, જમવાનું તમે બનાવજો. તેમાં ટેસ્ટ બી ભગવાન પૂરે આપણા જમવામાં. એટલે આપણે કાયમ માટે ભગવાનને યાદ કરવા છે. સવારથી ઉઠીએ ને તે સાંજે ઊંઘી જઈએ ને ત્યાં સુધી યાદ કરવાના. જો આપણે સવારમાં ઉઠીએ ત્યારે પહેલાં પેલું ભગવાનને પગે લાગીને પછી મમ્મી પપ્પાને પગે લાગવાનું. પછી પાછા બપોરે જમવા આપણે ઘરમાં ભલે થાળ ના જમાડતા હોય પણ આપણે જમવા બેસીએ ને ત્યારે મનોમન કરીને ભગવાનને જમાડી લેવાના કે મહારાજ પહેલાં તમે જમો. એટલે ભગવાનને જમાડીને જમવાનું. આપણે સવારમાં ચા પીવો ને ત્યારે બી પહેલાં ભગવાનને પીવડાવવાની, પછી આપણે પીવાની મનોમન. એવું નહીં કે મંદિરે જઈને પીવડાવવાનું. તે બેઠા હોય ને ત્યાં પહેલાં ભગવાનને યાદ કરી લેવાના. એટલે એવી રીતે આખો દિવસ આપણે ભગવાનને યાદ કરવા છે. સ્કૂલે જતા હોય પછી આવ્યા પછી ભગવાનને કહેવાનું કે અમે આ ઘરે આવી ગયા. હા, સરસ રીતે. પછી સાંજે પાછા જમવા બેસીએ ત્યારે યાદ કરવાના, પછી સૂતી વખતે યાદ કરવાના. આટલા ટાઈમ આપણે ભગવાનને યાદ કરવા છે. એટલે આપણે હવે કાલથી આ પાક્કું ને બધાનું? કેટલા જણા અત્યાર સુધી એવું કરતા હતા? કોઈ નહીં. કાલથી ચાલુ કરી દેવું. હા, જે આટલો જ નાનો છોકરો છે ને તો બી આવું કરે. બોલો કેવડો છે? તમારે જેવડો જ છે ને? ઊભો થાય બધા. હા, હાઈટમાં બી એવડો જ છે, બધાને જેવડો જ છે. ધમાલ કરે ને અને પ્રિન્સિપાલ પાસે જવાનું તો ધૂન ભજન કરે ને તો કેન્સલ થઈ જાય એનું. એવું કરે પ્રિન્સિપાલ પર જવાનું. એટલે આપણે બધાએ હાજી તેની મૂર્તિ પ્રબોધ આપણા પ્રબોધદાદાની મૂર્તિ સામે ધૂન કરી લેવાની. સર્વે સમસ્યાનું સમાધાન એક જ છે, ભજન. પરીક્ષા આપવા જાવ ત્યારે પરીક્ષા આપો તો બી તમને સારું રિઝલ્ટ આવશે. ઘરમાં બધા જે કંઈ A to Z પ્રોબ્લેમ હશે બધું સોલ્વ થઈ જશે, બધું સરસ થઈ જશે. તમારું ઘર પણ ઘરની પૂરેપૂરી જવાબદારી સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ ભગવાનની જેવું સમજો. તમારું તંત્ર બધું સારી રીતે સેટ થઈ જશે. તમે જે વિચાર્યું નહીં એ બધું સારું સારું થવા લાગશે. અત્યારે તમે બહાર જોયું હશે બધા વ્યસન પડીકી ખાતા છે. આટલા નાના નાના છોકરાઓ ખાય છે, બધા થોડા મોટા કોઈ ફરિયામાં આજુબાજુ. આ સભા રેગ્યુલરમાં તમે આવશો ને તો તમને વ્યસન પર નહીં, વ્યસનથી દૂર થઈ જશો. તમે સારા માણસો જોડે મળશો એટલે તમારા વિચારો બદલાશે, તમારું વર્તન બદલાશે, નવું નવું શીખવાનું મળશે. અને તમારું રેગ્યુલર સભા થશે તો બધું સારું થઈ જશે. ઘરમાં પણ રેગ્યુલર આવતા રહેજો અને જોડે એક જણને લઈને આવવાનું. તમારો ભાઈ હોય કોઈ
એને ખાસ લઈને આવવાનું, જેથી આપણી સંખ્યામાં વધારો થાય તો પ્રબોધ સ્વામી વહેલી તકે રાજી થાય. છે ને બધાના ભાઈ તો છે ને, ભાઈને લઈને આવે. દર રવિવારે એક જણને લઈને આવવાનું, નવું એડ થવું જ જોઈએ આપણી. કેવું સરસ કહ્યું કે આપણે ભજન કરતા થઈએ તો આપણા ઘરની જવાબદારી ધીરે ધીરે ભગવાન લેતા થઈ જાય, તો આપણે પછી કશી ચિંતા કરવી પડે. એટલે ભગવાન બધા આપણા ઘરમાં ભળી જાય ને, આપણી સાથે રહે ને ભગવાન, પછી આપણે કંઈ જ કરવું ના પડે. એટલે એટલા આનંદમાં જવું છે આપણે, ભગવાનના સુખમાં જવું છે, ભગવાનના સુખે સુખી થવું છે, એટલે આ કરવાનું ભજન. એટલે બધાએ જો આવું ચાલુ ના કર્યું હોય તો આપણે સાંજે 5 મિનિટ આ રીતે અત્યારે ભજન કર્યું ને એ રીતે સાંજે ઘરમાં બેહીને ભજન કરવાનું. મમ્મી પપ્પાને બી કહેવાનું કે તમે બેસો, ના બે ચિંતા નહીં, આપણે એકલાય બેહીને કરવાનું. પણ ભલે મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ બી હોય, બેહે કે ના બેહે, દાદા દાદી કોઈને બી કહેવાનું આપણે રોજ હાજે કે 5 મિનિટ આપણે ભજન કરી લઈએ બધા થઈને. પણ ના કરે ને કોઈ તો આપણે એકલા એક કરવું છે. પછી ધીરે ધીરે જોજો ને બધા બેસતા થઈ જશે. એટલે આપણે સુખી થવું છે ને, એટલે આપણે શરૂઆત ઘરમાં કરી દેવી આપણે.